રાજકોટમાં લેવા પાટીદાર સમાજ અંગેની પત્રિકા વાયરલ થઈ છે, જેને લઈને રાજનીતિ ગરમાઈ, જેને લઈ કોંગ્રેસે ભાજપ પર આરોપ લગાવ્યા હતા। ત્યારે ભરત બોગરાએ આરોપોને લઈ કોંગ્રેસ પર પ્રહાર કર્યા। ભરત બોગરાએ કોંગ્રેસ પર તૃષ્ટિકરણની રાજનીતિના આરોપ લગાવી કહ્યું, કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી, તેથી વયમનસ્ય ઊભું કરે છે। જે લોકો ખોટું કરે છે તેને ભોગવવું પડશે, પછી તે ગમે તે સમાજનો વ્યક્તિ હોય। કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો છે ને ચૂંટણી લડવા માટે, કોઈ નેતા નથી, કોઈ વિઝન નથી, એટલે તૃષ્ટિકરણની રાજનીતિ કરી એક કોમથી બીજી કોમ વચ્ચે વયમનસ્ય ફેલાવવું આ કોંગ્રેસનો જૂનો ધંધો છે। ચૂંટણી ટાઈમે જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે, કોમ કોમ વચ્ચે, ધર્મ ધર્મ વચ્ચે વયમનસ્ય ફેલાવી એક તંગદિલી જેવો માહોલ ઊભો કરી અને સત્તામાં આવવાનું ષડયંત્ર કોંગ્રેસ વર્ષોથી કરતા આવ્યા છે। પરંતુ કોંગ્રેસ હતાશ થઈ ગઈ છે, કોંગ્રેસ બોખલાઈ ગઈ છે અને કોંગ્રેસ પાસે કોઈ કાર્યકર્તા નથી રહ્યા, એટલે આ પ્રકારના ગતકડાઓ કરવાની પ્રયત્ન કરે છે।